આગમન થઈ ચૂક્યું છે। જે તમામ કાર્યક્રમો છે પીએમ મોદી હાલ ગાંધીનગરના વાવોલ આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે અહીં તેમનું જે ખાસ કાર્યક્રમ છે સંવાદ કરવાના છે તે લાભાર્થીઓ સાથે। તેમનું સંવાદ કાર્યક્રમ પીએમ સૂર્ય ઘર વીજ યોજનાના લાભાર્થીઓ સાથે તેઓ સંવાદ કરશે અને આ જે તેમનું જે કાર્યક્રમ છે અને સાથે જ આ જે યોજના છે તેનો ખાસ લોકોને લાભ મળી રહેશે તેને લઈને પણ લોકોમાં એક ખુશી છે। પીએમ સૂર્ય ઘર વીજ યોજના અંગે પણ જે પ્રકારથી લોકો વાત કરી રહ્યા હતા, માહિતી આપી રહ્યા હતા કે તેનાથી તેમની ખાસી એવી બચત પણ થશે, ત્યારે સંવાદ કાર્યક્રમમાં તે અંગે વધુ માહિતી પણ પીએમ આપશે। અને આજે વિકાસ કાર્યોની અનેક ભેટ અમદાવાદવાસીઓને આપવા માટે પીએમ ખાસ પધાર્યા છે। તેમના જન્મદિવસ પૂર્વે તે લોકોને ખાસ ભેટ સોગાદો આપી રહ્યા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો પીએમનું આગમન થઈ ચૂક્યું છે। પીએમ જે તમામ વાવોલવાસીઓ છે તેમની સાથે સંવાદ કરવાના છે। સૂર્ય ઘર યોજના આ એક ખૂબ જ મોટી અને મહત્વની યોજના છે। દીપિકા, પીએમ આવી ચૂક્યા છે, શું અપડેટ્સ? રહીશો સાથે એક મુલાકાત કરશે। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનને આવકારવા માટે જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનને આવકારવા માટે જે રીતે શાલીન ટ્રુ અપાર્ટમેન્ટના લોકો છે જે ગાંધીનગરના વાવોલમાં આવેલું છે, તો ગાંધીનગરના વાવોલમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો બિલકુલ એ પ્રકારનો ઉત્સાહ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનનું જે રીતે સ્વાગત કરવામાં ખાસ કરીને અહીં જે 22 જેટલા લોકો છે તેમની સાથે એક મુલાકાત કરશે। 22 ઘરમાં અહીં સોલાર પેનલ લાગી છે, તો સોલાર પેનલને પહેલાં તેઓ જશે તે જગ્યા ઉપર। 63 નંબરનું જે ઘર છે તે ઘરમાં તેઓ ત્યારબાદ આપ જોઈ રહ્યા છો શાલીન ટુ અપાર્ટમેન્ટના ધાબા ઉપર સૌથી વધારે અત્યારે લોકો જોવા મળી રહ્યા છે જેઓ વડાપ્રધાનને આવકારવા માટે લગભગ 8 વાગ્યાથી અને આખરે વડાપ્રધાનની એક ઝલક બાદ તેમણે તમામ લોકો સાનું અભિવાદન ઝીલ્યું હતું। અત્યારે પણ લોકો ખાસ કરીને વડાપ્રધાનને દૂરથી જોઈને તેમની સાથે તેમને આવકારવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યા છે, જાણે કે અહીં ઉત્સવ જોવા મળ્યો હોય તેવા પ્રકારના માહોલ વચ્ચે ખાસ કરીને વડાપ્રધાન છે તેઓ શાલીન ટુ અપાર્ટમેન્ટમાં જોવા મળી રહ્યા છે। લુબના, બિલકુલ દીપિકા, સૂર્ય ઘર વીજ યોજના છે તેને લઈને લોકોમાં કેટલી જાગૃતતા આપે જોઈએ જ્યારે તમામ લોકો સાથે વાતચીત કરી? બિલકુલ, લોકોમાં એક જાગૃતતા સાથે એ પણ જોવા મળ્યું કે મફત વીજળી યોજના દ્વારા કેવી રીતે બચત કરી શકાય છે, કેવા ફાયદાઓ છે તેના। લોકોએ સ્પષ્ટપણે એ પણ કહ્યું કે આ પ્રકારની જે યોજના છે તે તેમના બચત ખર્ચ માટે ખૂબ જ મહત્વની છે અને તે જાગૃતતા ન માત્ર ગાંધીનગર પૂરતી પરંતુ ભારતના દરેક રાજ્યમાં આ પ્રકારની જાગૃતતા આવે તે પ્રકારનો એક મેસેજ અહીંથી જઈ રહ્યો છે, ગાંધીનગરથી જઈ રહ્યો છે। અને જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ને અહીંથી તેઓ મેસેજ આપતા હોય તે બિલકુલથી લોકોની સાથેની મુલાકાત અને તે જે ઘરમાં જઈ રહ્યા છે 63 નંબરનું ઘર, તો તે મુલાકાત પણ દરેક વ્યક્તિ ભારતના દરેક ઘરમાં આ વાત પહોંચે તે માટે તેઓ અહીં આવ્યા છે। ને મફત વીજળી કેવી રીતે મેળવી શકાય, મફત જે રીતે સરકારની યોજના છે સૂર્યઘર યોજના, મફત સૂર્યઘર યોજના, તો તે પણ કેવી રીતે મેળવી શકાય તે પ્રકારનો એક પ્રયાસ અહીં જોવા મળી રહ્યો છે। જોકે ચાપતો પોલીસ બંદોબસ્ત તે છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકો વચ્ચે આવ્યા અને તેમની સાથે તેમની મુલાકાત અને ખાસ કરીને દૂરથી જ્યારે તેઓ તેમના હાવભાવ જ એ પ્રકારના છે કે ઘણા સમય બાદ તેઓ અહીં આવે છે। લોકસભાની ચૂંટણી બાદ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાત આવ્યા છે। તો બિલકુલ દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું।